મેન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલ ગામના ખેડૂત દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે વરસાદના કારણે પરેશાન છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં મગફળીના પાકમાં સુકારા નામનો રોગ આવવાના કારણે ખેડૂતો પરેશાન થયા છે, તેમ ખેડૂત આગેવાન સૌજીભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી। મારું ગામ ગોપાલ ગ્રામ, નામ સૌજીભાઈ। અમારે આ ધારી પંથકમાં હમણાં છેલ્લા લગભગ 10 દિવસથી સતત વરસાદ ચાલુ છે, એટલે મગફળીના પાક માટે તો વરસાદ અતિરેક થઈ ગયું છે। મગફળી આખી પીળી પડી ગઈ છે અને હવે તો જો કાંઈક ખરાડ દે તો કાંઈક મગફળીમાં હવા આવે, નહીં તો મગફળી ફેલ થઈ જાય એવું અમને લાગે છે। બીજા પાંદડાની અંદર ક્યાંક ઓલા હોલ ને એવું બધું દેખાય છે, ક્યાં કારણોસર? આ ઝીણી જીવાત અને ઈળનો ઉપદ્રવ પણ છે। ઈળું કેવી કહેવાય અત્યારે આમ દેખાય છે કે હું શું કહી છું? એટલે આમ પાંદડાની અંદર કાણા પડે એટલે ઝીણી ઝીણી ઈળ તો છે જ અંદર, અને સાથે બહુ પાણી લાગવાથી કોહવારાથી હિસાબે હુકારો પણ થશે અંદર। કેટલોક 50% હુકારો છે કે 10% શું કઈ રીતે? 20% જેવું છે એવું નુકસાની। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।